નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝમાં હું છું જાનવી બારોટ અને તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એટલે આમ તો આપણે રોજ મળતા હોઈએ છીએ. હું તમારા માટે બીબી ન્યૂઝમાં બોલિવૂડની વાતો લઈને આવું છું. ત્યારે આજે મને થયું કે ચલો આજે તમને ન્યૂ બોલિવૂડ નહીં, ઓલ્ડ બોલિવૂડની કંઈક વાતો કરું. તમને ખબર છે, હમણાં જ બોલિવૂડનું એક મૂવીને ધર્મા પ્રોડક્શનનું મૂવી છે ને એને 1 વર્ષ પૂરું થયું. હવે આ મૂવી એટલે રોકી રાની કી પ્રેમ કહાની. આ મૂવીને જ્યારે હમણાં જ મૂવી ખતમ થયું ત્યારે એ લોકોએ ઘણા બધા બિહાઇન્ડ ધ સીન્સના વિડીયોઝ, ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. અને ત્યારે જ મને થયું કે આ મૂવીમાં એક સોંગ છે, ઝુમખા ગીરા રે. આ સોંગની હું તમને રિયલ સ્ટોરી બતાવું. હવે તમને બધામાંથી ઘણા બધા લોકો એવા હશે જેમને ખબર પણ હશે કે આ સોંગ રિયાલિટીમાં ક્યારે બન્યું હતું. આજકાલ બોલિવૂડની અંદર 70થી 60% સોંગ્સ ઓલ્ડ જ હોય છે. એ સોંગ્સને રિમેક કરીને આપણે બધા સાંભળતા હોય છે. જ્યારે હું તમને કહું તો આ સોંગ બન્યું હતું 1966માં ફિલ્મ મેરા સાયા. વાત કંઈક એવી છે, 1941માં 31 ડિસેમ્બર બરેલીની અંદર હરિવંશ રાય બચ્ચન એટલે કે અમિતાભ બચ્ચનજીના પિતાશ્રી એમને એક લેડી, એક તેજી સુરી નામની લેડીની મુલાકાત કરી હતી 31st યાની કે ન્યૂ યર પાર્ટીમાં. અને આ તેજી સુરી સાથે એમને પ્રેમ થઈ ગયો હતો. પેલું કહે છે ને, પહેલી નજરનું પ્રેમ, બસ આ એ જ પ્રેમ હતો. અને આ એ પ્રેમે એ બંનેને ત્યાં એટલા બધા એકબીજામાં જોડી દીધા હતા કે આજુબાજુવાળા લોકો પણ વિચારવા લાગ્યા હતા કે આ બંનેને પ્રેમ એટલો લાગે છે કે આજે જ લગ્ન કરી લેશે. પણ ઘણા સમય સુધી બંનેના લગ્નના કોઈ ન્યૂઝ નહોતા. ત્યારે જ એમના ફ્રેન્ડ રાજા સાહેબે તેજી સુરીજીને પૂછ્યું કે તમારા અને બચ્ચન સાહેબના લગ્ન હજુ સુધી નથી થયા. ત્યારે તેજી સુરીજીએ એમના અંદાજમાં જવાબ આપ્યો કે વો ઝુમખા તો બરેલી મેં કબ કા ગિર ગયા થા. અને આ જ લાઈન રાજા સાહેબને યાદ રહી ગઈ. આ રાજા સાહેબ એટલે રાજા અલી ખાન. હવે જ્યારે રાજા સાહેબને એક મૂવી બનાવવાની હતી 1966માં જેનું નામ છે મેરા સાયા. આ મૂવી માટે એમને સોંગ લખવાનું હતું. ત્યારે તેજી સુરીજીને યાદ કરીને એમને કોલ કરીને કીધું કે તમારી જે લાઈન હતી, મારું ઝુમખું તો બરેલીમાં રહી ગયું હતું, એ લાઈનને યુઝ કરીને હું સોંગ બનાવું છું. એન્ડ દેન આ જે સોંગ છે એનો જન્મ 1966માં થયો હતો, જે આપણે 2023માં પણ રિમિક્સ સાંભળ્યું. તમારી પાસે કોઈ પણ આવી વાત હોય તો તમે બેઝિઝક મારા સુધી પહોંચાડજો. મારું કમેન્ટ સેક્શનમાં જઈને એમને જવાબ આપજો, યા પછી તમે અમારા ઇન્સ્ટા હેન્ડલ પર બીબી ન્યૂઝ ગુજરાત પર પણ જઈને અમને જણાવી શકો છો. બાકી ત્યાં સુધી ટેક કેર ઓફ યોરસેલ્ફ, કીપ કનેક્ટિંગ વિથ અસ.